નાનકા ઓ નાનકા, હા હવે આપણે બે નોખા થઈ જાય અને ઘરના ભાગલા પાડી દેવી. તું તારું રળીને ખા ને હું મારું રળીને ખાવ. કાંઈ વાંધો નહીં, પાડી નાખો ભાગલા. હા તો એક બુક ને પેન લેતો હોય, ચિઠ્ઠીમાં નામ લખીને એક એક ઘરમાં નાખી દેવી, જેના ભાગમાં જે આવે ઈ. એ હા. બટા અહીંયા આવ. બોલો પપ્પા. આગળ એ ચિઠ્ઠી નાખવાની આવે ને એટલે મારા નામની ચિઠ્ઠી અહીંયા નાખવાની અને તાર કાકાના નામની ચિઠ્ઠી ઓલા ઘરે નાખવાની. ઓ આલ્યો. હાલે બટા, બે એક એક ઘરમાં નાખ્યા જા. એક આ ઘરે નાખજે ને એક ઓલા ઘરે નાખજે. જા પેલા ઓલા ઘરે નાખતા. હાલો, આ કાકાના નામની ચિઠ્ઠી અહીંયા. હાલો, આ ચિઠ્ઠી તો અહીંયા. જોતો નાનકા, કોના નામની અહીંયા ચિઠ્ઠી આવી? હા, તારા નામની જ છે. ઈ તો જેના ભાગમાં જે હોય ઈ આવે. હા, એ તો મને કાંઈ વાંધો નથી. હાલ હવે વાસણના ભાગ પાડી લેવી. આ તપેલી મારી અને આ તપેલી તારી. 6 થાળી ચાલે. આ 3 થાળી તારી અને આ 3 થાળી મારી. અને આ બવણી તારી, આ બવણી મારી. અને ટીવી હું મારા પૈસાની લાવ્યો હતો એટલે એટલો ભાગ છે ને આ મારો રહે. હાલે, આ ભાગ તારો અને આ ભાગ મારો. હવે બીજું કાંઈ ઘરમાં વસ્તુ છે નહીં. જો જેટલી વસ્તુ હતી ને એટલાને આપણે 2 ભાગ પાડી લીધા. બરોબર, કાંઈ વાંધો નહીં.